નંબર 2, તમે ઉપર ઉઠો, તમારી જાતના પ્રેમ કરતાં હજી જરાક ઉપર જાઓ. કોની સાથે? તમારા સ્વજનો સાથેનો પ્રેમ વધારો, સ્વજન કેન્દ્રિત પ્રેમ. મને ઘણી વખત દુઃખ થાય છે કે તમારી સામે મારે એમ બોલવું પડે કે તમે તમારા મા બાપ સાથે પ્રેમ કરો, તમારા ભાઈ અને બહેન સાથે તમારી લાગણી હોવી જોઈએ. આ વાત અમારે તમને કરવાની હોય. સ્વજન કેન્દ્રિત પ્રેમ એનું કારણ છે, કારણ કે આખી દુનિયા સાથે કદાચ પ્રેમ ના કરી શકો, તમારા પરિવાર સાથે કરો. નથી કરતા, કારણ કે પરિવાર સાથેનો પ્રેમ પણ હવે ઘટતો ચાલ્યો છે. સાચું બોલું, તમારા મા બાપ જાત્રા કરવા જાય, તમે સાથે જાઓ છો ખરા? જાઓ છો? સાથે જાઓ? મન તો ઘણા મા બાપ આવીને કહી જાય, મમ્મી પપ્પા તમે તમારા ગ્રુપમાં જાઓ, અમે અમારા ગ્રુપમાં જશું. અરે વાહ! જેને મેરેજ પહેલા પોતાના મા બાપની સાથે નથી રહેવું, એ આફ્ટર મેરેજ પોતાના મા બાપને ઘરમાં રાખશે કઈ રીતના? ઘટતું ચાલ્યું જ. વર્ષમાં એક વખત કદાચ તમારા મા બાપ સાથે જતા હશો, બાકીના દિવસોમાં કોની સાથે રખડો? તમારો સ્વજન કેન્દ્રિત પ્રેમ છે ખરો? મૂવી જોવા જવું છે તો તમે તમારા મા બાપ સાથે નથી જતા. હોટલમાં જવું છે, તમને તમારા મા બાપ કચકચિયા લાગે છે. હિલ સ્ટેશન પર જવું છે, તમે જાઓ, અમારે નથી આવવું, અમે અમારા ગ્રુપમાં જશું. હું પંકજ સોસાયટીમાં હતો, એક પરિવાર મારો પરિચિત, એના આખું ફેમિલી યંગસ્ટર બધા મુંબઈ ઉપડ્યા. એની 2 દીકરી હતી. ના પાડી માએ, તમારે નથી જવાનું. મોઢું ચડી ગયું. મને આવીને કહી ગયા કે મારા સાહેબ આવે તો જરા સમજાવજો, અમે શા માટે ના પાડીએ છીએ. એ આ ઉંમરમાં એમને નથી સમજાતું. મેં કીધું બરાબર છે. મેં સમજાવ્યા, સમજી ગયા. મોઢું ચડેલું હતું, ઉતરી ગયું એમ તો ન કહેવાય, પાછું ઉતરી ગયો એનો અર્થ આવ્યો જુદો થઈ જાય, પણ નોર્મલ થઈ ગયું. ક્યાં ગયા હતા? અમદાવાદથી મુંબઈ નહોતા ગયા, કે મુંબઈ પણ ગયા હતા. ક્યાં? અત્યારે એક નવું તમારા ફરવાનું સ્થળ ચાલુ થયું છે, જેનું નામ છે લવાસા. એટલે લવની જ્યાં આશા છે ત્યાં લવાસા. આજે લવની શિબિર છે ને. મા બાપ સાથે તમને ક્યાંય જવાની ઈચ્છા ન થતી હોય તો એમાં બીજું કાંઈ નથી, તમારો ઈગો છે. તમારા ફેમિલી સાથે તમારું પટતું ન હોય તો બીજું કાંઈ નથી, એ તમારો ઈગો છે. અને મેં ગયા રવિવારે તમને કીધું, ઈગો ઇઝ ધ ફર્નિચર. આ ફર્નિચરને હટાવો અને પછી જે મળશે એને સ્પેસ કહેવાય. અને સ્પેસ એટલે બીજું કાંઈ નહીં, લવ ઇઝ ધ સ્પેસ. આ હૃદયની અંદર સૌના પ્રત્યેનો જો પ્રેમ વધારવો હોય, સ્પેસ જોઈશે. અને સ્પેસ જોઈતી હશે ને તો ફર્નિચર હટાવવું પડશે. અને ફર્નિચર એટલે બીજું કાંઈ નથી, તમારું ઈગો. ઈગોને કહી દો, યુ ગો. તું છે માટે હું કોઈને ચાહી નથી શકતો. તું જાય તો હું આખી દુનિયાની સાથે પ્રેમ કરી શકું એમ છું. તારા કારણે જ હું કોઈની સાથે પ્રેમ નથી કરી શકતો. બહુ જાત સાથે પ્રેમ એ પણ બીજું કાંઈ નથી, તમારો ઈગો છે. જાતથી જરાક ઉપર ઉઠો, સ્વથી ઉપર ઉઠીને સ્વજન સુધી પહોંચો. તમને ખબર છે, રામ જ્યારે વનવાસમાં ગયા ત્યારે રામની સાથે કોણ કીધું? લક્ષ્મણ ગયા હતા. સીતા તો જાય, હજી સમજ્યા. રામ પાછળ નહીં જાય તો કોની પાછળ જાય? એ જમાનો એવો હતો કે રામની પાછળ સીતા ચાલતી હતી. આજનો જમાનો એવો છે, હું 20 વર્ષ પહેલા જામનગર ગયો હતો. જામનગરથી પાછા ફરતા રાજકોટ આવ્યો. રાજકોટની બહાર એક સૈનિક સોસાયટી હતી, ત્યાં અમે ઉતર્યા હતા. આ સોસાયટીની અંદર સાંજના સમયે ઉતર્યા હતા ત્યારે એક ભાઈ મળ્યો. મને કે મારા સાહેબ, ગામડામાં અને શહેરમાં બહુ ફરક. ડાયરા જેવો રાજકોટ, કાઠિયાવાડ બધા બહુ મીઠું મીઠું બોલે અને એ એટલું સરસ બોલે. મને કે મારા સાહેબ તમને ખબર છે ગામડા અને શહેરમાં શું ફરક? ના, હજી હું નવો ત્યારથી હજી મારા પ્રવચન પણ શરૂ નહોતા થયા. અને એણે મને સમજાવ્યું કે મને કે ગામડામાં અને શહેરમાં ફરક. મેં કીધું શું? મને કે ફૂટપાથ હોય ને એને શહેર કહેવાય, જ્યાં ફૂટપાથ ન હોય એને ગામડું કહેવાય. મેં કીધું એનું કારણ? મને કે ગામડામાં છે ને ગમે તે અજાણ્યો માણસ આવે ને એને પણ આવકાર આપવામાં આવે, અને શહેરમાં જાણીતો આવે ને જાણીતો તોય આમ એને પૂટ ફેરવી લેવામાં આવે. હવે કાકો આવ્યો હોય ને ભત્રીજો જોઈ ગયો કે ગામડેથી કાકા આવ્યા જ, ઘરે લઈ જવાય એમ નથી, તો એ કાકાએ રાત ક્યાં કાઢવાની?
ફૂટપાથ પર સૂઈ જવાનું. એ લોકો માટે ફૂટપાથ બાંધવામાં આવી છે. ગામડામાં તમે એન્ટ્રી મારો, તમને છાશ આપવામાં આવે, અને શહેરમાં જાઓ તો તમારું ડ્રિંક ખરું, પણ એ ડ્રિંક બધું જુદું જુદું હોય છે. ગામડામાં ને શહેરમાં એવા એને 10 પોઈન્ટ આપ્યા, 10 પોઈન્ટ. ગામડામાં એ કે ગામની શેરીએ ભાગોળમાં કોઈ કૂતરો મરી ગયો હોય ને તો આખા ગામને ખબર પડે કે ઓલો ડાઘિયો મરી ગયો છે. અને શહેરમાં તમારી બાજુવાળો કાકો ગુજરી ગયો હોય ને અંદર કોઈ ન હોય, 3 દાડા સુધી દરવાજો ખુલે નહીં તો ગંધ મારે ત્યારે ખબર પડે કે અંદર કાકો ગુજરી ગયો, ત્યાં સુધી તમને ખબર ના પડે. અને પછી મેં કીધું બહુ સરસ. પછી છેલ્લે એણે એક સરસ કીધું કે જ્યાં રામચંદ્રજી આગળ હોય, સીતા મૈયા પાછળ હોય, એને ગામડું કહેવાય. અને જ્યાં સીતા મૈયા આગળ હોય, હજી ઊભા રહ્યો, રામચંદ્રજી પાછળ હોય, એક ખભે લવ, બીજે ખભે કુશ, એ બંનેને લઈને ઢળાતો ચાલ્યો.